જય સ્વામિનારાયણ. સર્ગની સીડી મારે બાઇક તો મેં લઈ લીધી ગયા બીજો ભગવાન આપણે આટલું ભગવાન ભજવા જોઈએ, સારા કાર્યો કરવા માટે આપણે આટલું સારું શરીર મળ્યું છે. પરંતુ આજના સમયમાં લોકો મનુષ્ય દેહનો ઉપયોગ દારૂ, પાન, ગુટખા, ડ્રગ્સ, વ્યસનમાં વેડફી નાખે છે. ભારતના 13 લાખ લોકો અને વિશ્વના 80 લાખ લોકો વ્યસનના કારણે મૃત્યુ પામે છે. તો આજે આપણે કરીએ કે ભગવાને આપણને અમૂલ્ય મનુષ્ય દેહ આપ્યો છે, તેને ભગવાનના કાર્યો કરવામાં ઉપયોગ કરીએ અને જો વ્યસન હોય તો આપણા શરીર અને પરિવાર માટે તેમને ત્યાગ કરીએ. જય સ્વામિનારાયણ. માર્ગે ચાલે અને વ્યસનમાં વલણ કરે એ આપણે બધી રીતે નુકસાન છે. એનાથી પોતાના શરીરને નુકસાન થાય. શરીરને નુકસાન તમે રોગ થાય, રોગથી પાછા બહાર પૈસા મળે, મહેનત ના થાય એટલે પૈસા ના મળે. એ રીતે રોગથી બધા આપણે આ બધું દિવસે જાણે કે શાકાહારી છે. આજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં દર નવા વર્ષે આપણે જોઈ શકીએ છીએ કે આપણે ભગવાનને શાકાહારી આપણે ભગવાનને ધરાવીએ છીએ. તો આપણે અહીં સંકલ્પ કરશું કે આપણે શાકાહારી અને સાત્વિક ભોજન લઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. જય સ્વામિનારાયણ. દર્શન થઈ જાય એટલે આગળ ચાલતા રહેજો. આપણે પણ દૂર રહેવું જોઈએ. કેવી રીતે દૂર રહેવું જોઈએ અને આપણા બાળકોને કેવી રીતે દૂર રાખવા જોઈએ તે સહ આગળ જશે. જય સ્વામિનારાયણ.
ભગવાનના અંતરના દર્શન કર્યા. આપ સૌનું સ્વાગત છે માનસિક ઉત્કર્ષમાં. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહેતા જીતમ જગત કેન મનો હિયન, તેનો મતલબ જેને મન જીત્યું તેને જગત જીત્યું. આપ સૌને ખબર જ છે સોશિયલ મીડિયાનો ખરાબ જમાનો આવ્યો છે, તેનાથી આપણે અને આપણા બાળકોને દૂર રાખવા જોઈએ. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ ઉપર આપણને લિંક મોકલીને આપણને ફ્રોડમાં ફસાવે છે. આપણો બાળક થોડોક રડતો હોય ત્યાં તરત આપણને ફોન આપી દો છો. આપણા બાળકને આપણે અને આપણા બાળકને દૂર રહેવું જોઈએ, અને કેવી રીતે દૂર રહેવું તે સવાલ આગળ જોશો. જય સ્વામિનારાયણ. એ પોતે છે ને સ્વાતંત્ર્ય દિવસ નથી તો પતંગ ચગાવતો હતો, પણ છે ને એના પેરેન્ટ્સ એને થોડું કહ્યું કે તું મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવ. તો એ વસ્તુ છેલ્લા કેટલાય ટાઈમથી એટલો મોબાઈલ યુઝ કરતો હતો, એટલે પોતે રાતે એના પેરેન્ટ્સનું સ્કૂલ કરી નાખે છે અને પોલીસમાં પોતે કમ્પ્લેન કરે છે. અને 1.5 મહિના પછી પોલીસ તપાસ કરીને ખબર પડે છે કે છોકરો પોતે જ પોતાના મા બાપની હત્યા કરેલી હોય છે. એટલે આટલું સોશિયલ મીડિયાનું ભયંકર રિઝલ્ટ આવી શકે છે. એટલે આપણું સમાજને, આપણા આજુબાજુના વ્યક્તિને, આપણું સંતાન આ તરફ ન વળે એના માટે આપણે એના અલ્ટરનેટિવ્સ જોઈએ. જેમ કે આપણે એને અડધી કલાક કસરત કરાવી શકીએ, પછી મેડિટેશન કરાવી શકીએ, એની નવી સ્કિલ ડેવલપ કરાવી શકીએ, એને આપણે કોઈ બી એના પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ. આપણે એ બધુંમાં એમને ધ્યાન અપાવી શકીએ. અને સાથે સાથે આપણે ધાર્મિક ગ્રંથો પણ વચાવી શકીએ, જેમ કે આ મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા, એમાં પણ આપણે એનું ધ્યાન અપાવી શકીએ. જય સ્વામિનારાયણ. પારિવારિક ઉત્કર્ષમાં આપનું સ્વાગત છે. કી તમે જોઈ શકો છો. આ કી શા માટે છે તો કે આ કી છે કી ફોર ધ હેપી ફેમિલી. આ ફોટો તમે જોઈ શકો છો, તેમાં બધા કેવા હળીમળીને ખુશીથી આખું ફેમિલી રહે છે. તો તેના કેવી રીતે હળીમળીને રહે છે તો કે તેના માટે તેઓ મિલન, મહિમા, મદદ અને માફી, ફેમિલીમાં બધા ભેગા રહે તો મિલન થાય, એકબીજાનો મહિમા સમજે, એકબીજાની મદદ થઈ શકે. અને છેલ્લું છે માફી. અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે તે સૌને ગમે. અને આ ચારે તબક્કાને એક એક ઉદાહરણ તમે અહીંયા જોઈ શકો છો. અને છેલ્લે છે મારો પરિવાર સંપેલો પરિવાર, તો ત્યાં તમે ફોટો ક્લિક કરાવી શકો છો. આભાર. જય સ્વામિનારાયણ. જો મેં તો કીધું હતું કે ફોટા પાડી પેરેન્ટિંગ ગાઈડન્સમાંથી QR કોડ સ્કેન કરતા જજો. બાળકોના વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવે છે. QR કોડ સ્કેન કરવાથી તમે લિંક પર જોઈન થઈ જશો. કાલે
26મી જાન્યુઆરીએ માત્ર 63 સેકન્ડમાં 20,000 લોકો મૃત્યુ પામ્યા, 1.5 લાખ લોકો ઘાયલ થયા અને 6 લાખ લોકો બેઘર થયા. 6,000 સ્વયંસેવકો સેવામાં જોડાયા. 45 દિવસો સુધી દરરોજ 37 પેઢીઓનો સમગ્ર દિવસનો ગરમ ભોજનનો વ્યવસ્થા વિદ્યા સ્વામી સંસ્થાએ કરી હતી. 4192 ઘરોનું પુનઃનિર્માણ કર્યું, 600 ગામોનું પુનઃનિર્માણ કર્યું અને 49 જેવી શાળાઓનું પુનઃનિર્માણ કર્યું. ખાલી માટે પણ વિચાર્યું છે. આવી ખાલી એક જગત બે સંસ્થાએ સેવા નથી કરી, ઘણી બધી જગ્યાએ બે સંસ્થાએ સેવા કરી છે. કોરોના કાળમાં નર્મદા નદીની બ્રિજ બનાવવામાં, મોરબી રેલ રાહતમાં બધી જગ્યાએ બે સ્વામિનારાયણ સંસ્થાએ સેવા કરી છે. વધારે માહિતી માટે આપેલા QR કોડ સ્કેન કરો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બીજું છે સ્વામી વિવેકાનંદ કે જેઓ પોતાના આધ્યાત્મિક ગુરુ તરીકે રામકૃષ્ણ પરમહંસને માનતા હતા. એપીજે અબ્દુલ કલામ કે જેમણે પ્રમુખ સાંઈ મહારાજની જીવનમાંથી પ્રેરણા લઈને પરાત્પર પુસ્તકની રચના કરી. ચાણક્યજી કે તેઓ તો ભગવાનને પણ ગુરુ કરતા વિશેષ માને છે. અને વિખ્યાત ટીવી એક્ટર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી, તેઓ પોતાની દરેક સફળતાનું રહસ્ય પ્રમુખ સાંઈ મહારાજ અને મોહન સાંઈ મહારાજના શ્રેય આપે છે. તો આપણા જીવનમાં પણ ગુરુનું શું મહત્વ રહેલું છે તે અહીં આપણને